તો હું હોય અને સોશિયલ મીડિયામાં ભાઈ અત્યારે હે ને આખો યુટ્યુબ હલાવી દીધું છે. અને અમારા ફૂઈ છે. ફૂઈ કેમ છે હવે તમને? સારું છે ભાઈ. કૌશિકભાઈ ના બેન ના મેરેજ માં અમે પહેલી વાર ભેગા થયા હતા. ધમુભાઈ ને કૌશિકભાઈ ને બધા હતા. અત્યારે જનકભાઈ ની ચેનલ હે ને તો જનકભાઈ હાલો પાછા મળશું ક્યારેક આપણે. એવું લાગે ને તો જેકભાઈ ને મળવા જવું છે આપણે. જનકભાઈ આવજો પાછા ક્યારેક. આશુબેન આવો ને કોરડા ત્યારે આવજો પાછા. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ બધાને. તો આજ હે ને ભાઈ મારા ફૂઈને ઓલેથી મેં બ્લોગ શરૂ કર્યો છે ને આવ્યા હતા આજ અહીંયા આટો મારવા. કેમ કે ભાઈ હે ને થોડોક ફૂઈને ગાય વગાડી દીધું હતું ને તો અમે ગયેલા હતા બહાર, પણ ખબર પડી ને તો અમે પાછા રસ્તામાં એનું ઘર આવે ને તો અમે આવ્યા હતા અહીંયા આટો મારવા. તો આજ છે ને ભાઈ તમને બતાવું મારા ફૂઈની વાડી. તો હે ને જો આવી કંઈક સરસ મજાની બહુ જોરદાર વાડી છે. અને ભાઈ હે ને આજ એવું લાગે ને તો જેકભાઈને મળવા જવું છે આપણે. જેકભાઈની વાડી છે ને મારા ફૂઈનું છે ને ત્યાંથી થોડીક ઓરી થાય છે. તો હું તમને બતાવું. તો પહેલાં હે ને થોડુંક ઝૂમ કરી લઉં. જો આ ધાબાની કોર દેખાય ને ટીજી તો બ્લર થઈ જાય, ફોકસ કરી મારી આંગળી. એટલે ત્યાં છે ત્યાં ઝાંકી ઝાંકી દેખાય ને ત્યાં તો મારા ફૂઈની કહે છે કાંઈ રહે છે. અને ભાઈ અમે ઘણીવાર ગામમાં તો ભેગા થતા હોય, પણ આ જવું છે સ્પેશિયલ એને મળવા માટે. અને હમણાં હે ને યાર આ કાંઠા વિસ્તારમાં જનકભાઈ બહુ ધૂમ મચાવે છે યુટ્યુબની દુનિયામાં. તો આજ અને વિચાર છે એવું કે જેકભાઈને મળવા જવું છે. અને ભાઈ મારા ફૂઈની જો આવી રીતની કંઈક વાડી છે. અહીંયા નાળિયેરિયું છે બહુ મસ્તની. જો અત્યારે તો સીપો ઓછા છે, બાકી તો જો આ નાળિયેરી છે ને બહુ મોટા મોટા ત્રોપા આવે છે. અને વાડી બહુ લીલી છે, મસ્તની છે. અહીંયા સીકુડીઓ છે અને ભાઈ હે ને સીબડા છે. જો આવો કપાસ છે, સીબડા જો કવડા છે. જો આવું બી કોઈને હશે જો કવડા છે, ત્રોપા છે ને મોટા જબર. તો ભાઈ ને સરસ મજાની વાડી છે. અને અહીંયા આવીને એટલે ભાઈ બહુ મજા જ આવ્યા કરે. કેમ કે ચોમાસાની અંદર વાડી ગમે ને રખડવા નીકળ્યા તો બહુ મજા જ આવે. અને આ બાજુથી હે ને જો આ બધું લીલું સમજ છે. અને આ બાજુ પણ ઘણી બધી નાળિયેરી છે. અને આ બાજુ થોડા ઘણા નાના મોટી ઝાડવા છે. અને એ અમારા સાગરભાઈ છે. હે ને મારા ફૂઈના છોકરાનો છોકરો છે. કેમ છે સાગર? મજામાં. તો હે ને સાગરને આપણે હે ને જેકભાઈ ના લઈ ત્યાં લેતા જઈએ. ત્યાં જોયું ને હેઠેથી મેં ભાઈ થોડું જોયું છે. કેમ કે અહીંયા હે ને સામે જ એનું ઘર દેખાય છે એટલે જવું છે મેળાવે તો. અને મારા ફૂઈનું ભાઈ ઘર છે ને કંઈક આવી રીતનું છે. જો કેવું મસ્તનું છે. આવું હે ને ભાઈ દેશી કાઠિયાવાડી હોય ને એને જ આવા ઘર હોય તો જો કેવું સરસ મજાનું છે. અને અહીંયા ફળિયાની અંદર છે શીકુડી બહુ મસ્તની. અમે હે ને ભાઈ આવ્યા હતા બધા ખબર કાઢવા. તો હે ને ભાઈ જો અહીંયા માલ બાંધી રાખે છે. અને અહીંયા જવા બેસી ધારાબેન ને બધા અહીંયા શીકુડી એટલે બધા વાહરવા બેઠા છે. અને અમારા ફૂઈ છે. ફૂઈ કેમ છે હવે તમને? સારું છે ભાઈ. જો અમારા ફૂઈ છે એને હે ને અહીંયા ગાયે વગાડી દીધું છે. ગાયની વાસરે પાટું મારી. વાસરે ભાઈ પાટું મારીને એટલે ટાંકા થોડાક નમણે આવેલા છે. એટલે બહાર ગયા હતા ને તો ખબર પડી ને તો મેં કીધું હાલો ફૂઈની ખબર કાઢતા હતી. તો બધા બેઠા છે અને હવાણ કરી કા. આપણે તો જો શીવડા સરસ મજાનું મળી નાખ્યું છે ને હાલો શીવડા ખાવા તમે તી. અને હે ને ફૂઈ કુણા લાવી દીધા એને વાડીમાંથી. અમારે છે પણ હજી શરૂ નથી થયા હજી. તો ફેમિલી હે ને મારો ફુવા ગયેલા હતા ખડનો ભારો લેવા ને તો અમે બેઠા હતા અને આવ્યા છે અત્યારે. તો ભારો મસ્તનો લઈને આવ્યા છે ગાયો માટે. અને મારો ફુવા હાથ ધોવે છે હવે. કેમ છે ફુવા, સારું ને? મારે તો જલસો છે. હે ને ફુવા ખડનો જો કવડો ભારો લઈને આવ્યા ને તો માલને નીણ કરે છે ભાઈ. કેમ કે ટેમે એને ખાવા દેવો જોઈએ ને, આપણે ખાવા જોઈએ. તો મસ્તનું જો કેવું વાસડું છે કે વાસડી છે ફુવા? વાસડું છે જો કેવું મસ્તનું છે. જો ભાઈ બધા ભોડાને નીણ કરે છે. તો ફેમિલી અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ જેકભાઈના ઘરે. અને મારા ફૂઈના ઘરેથી મેં ડાયરેક્ટ અહીંયા જ આવ્યા હતા. કેમ કે જેકભાઈ હે ને બહાર ગયેલા હતા ને ફોન બોન કર્યા, પણ ભાઈ છે ને ફોન સ્વિચ ઓફ કરીને બહાર ગયેલા હતા કંઈક કામે. તો અત્યારે બેઠા છીએ જેકભાઈને ઓલે. તો જો જેકભાઈ ચા પાણી બસ પાયા છે અમારા. પણ મારો મોબાઈલ બંધ હતો એમ એવું હતું. પછી ઘરે ફોન આવ્યો પછી આવ્યો. મને નથી ખબર આ ભાઈ આવેલા હતા, તમે આવેલા હતા, એમ હગા આવેલા હતા. અને હે ને ભાઈ એને કામથી બહાર હતા પણ તોયથી હે ને પછી ફરી પાછા આપણે આવ્યા છીએ. અને જેકભાઈ છે ને ભાઈ અત્યારમાં હે ને જેકભાઈ ને આશુબેન હે ને યુટ્યુબમાં યાર તાર ધૂમ મચાવે છે. કા જનકભાઈ? કરે બનાવી યાર તો શોખ હોય બનાવી વિડીયો, બીજું તો શું હોય. અને સોશિયલ મીડિયામાં ભાઈ અત્યારે હે ને આખો યુટ્યુબ હલાવી દીધું છે. પહેલેથી તો તમે કેવો આવડે તો ભાઈ
ઘણી બધી ચેનલો વાકે એમ, એટલે શું કહેવાય કે મેં તો સ્ટાર્ટિંગ નહોતું કર્યું પહેલાના તમે યુટ્યુબમાં છો એટલે બહુ બોલું કહેવાય એમ. અને હે ને ભાઈ અમે ચેનલ જનકભાઈ પહેલાં અમારી એક ચેનલ હતી જેમાં અમે ટ્રાવેલના વ્લોગ નાખતા. અને જનકભાઈને શું કહેવાય કે કદાચ 1000 કે 1500 સબસ્ક્રાઈબર હતા ને તેથી અમે જનકભાઈ ભેગા થયા હતા. કા કૌશિકભાઈના બેનના મેરેજમાં અમે પહેલી વાર ભેગા થયા હતા. ધમુભાઈ ને કૌશિકભાઈ ને બધા હતા તેથી અમે ભેગા થયા હતા. તેથી વાર પહેલી વાર અમે મળ્યા હતા. તેથી જગભાઈને કદાચ 15 થી 2000 એટલા સબસ્ક્રાઈબર હતા. 1500 એવું કંઈક subscriber. હા એટલા સબસ્ક્રાઈબર હતા ને તેથી ભેગા થયા હતા. અને ત્યારે હે ને અમારી ચેનલ મોટી હતી અને અત્યારે જનકભાઈની ચેનલ હે ને ભાઈ અત્યારે વાત પૂછો માં ભાઈ એટલી ચેનલ એની મોટી છે. અને અમારે અત્યારે જેકભાઈને મળવા આવવું પડ્યું છે. એવું બોલો કાંઈ નથી ભાઈ યાર. આમ તો શું કહેવાય હગા જ છે અમારે બધા, અમારા કુટુંબમાં અહીંયા આવેલા હતા એટલે મને ખબર નહોતી, બસ ફોન આવ્યો એટલે ફટાફટ ઘરે આવ્યો. હું ગામમાં ગયેલો હતો આટા મારવા. તો ભાઈ હે ને જેકભાઈ ને બધા બેઠા છીએ અને ભાઈ આમ તો જો જેકભાઈ હક પણ કાઢ્યું છે અને પાડોશી છે મારા ફોઈને બધા હે ને બધા આ કુટુંબી છે એમ કહે છે. કુટુંબી થઈ છે. એટલે બધા બેઠા છે અને જો રેખા અને આશુબેનની જો અહીંયા બધા બેઠા છે. ભાઈને લેવા છે ને હૂતો છે તો ભાઈ આશુબેને ઘોડીઓ લાવી દીધી ને તો હૂતા છે બધા હૂતો છે ભાઈ તો બધા બેઠા છે. તો અત્યારે હે ને બેઠા છે ને હવાણી કરીએ છીએ તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી હે ને હવે જનકભાઈની બહુ હવાણી કરી છે અને કલાક 1.5 કલાક બેસી ગયા છે. તો ભાઈ જનકભાઈ ખૂબ હસવા છે અને આશુબેન હે ને ભાઈ સાયે ભાઈ મસ્ત અને ઘણી વાર બેસી ગયા હતા, ભાઈ વી ગયા હતા બહાર એટલે ઘણી વાર બેઠા ને હવાણી પણ કરી છે. તો હવે બધા અમે ભેગા છીએ. તો જનકભાઈ હાલો પાછા મળશું ક્યારેક આપણે. હા વાંધો નહીં ક્યારેક આવશું. અને ભાઈ હે ને જનકભાઈ હે ને અમારે પડખે ને પડખે છે તો અમારે હે ને આ ભાઈ આવવામાં બહુ લેટ થઈ ગયું છે. બહુ બહારથી આવે ને બધા આવીને વી ગયા છે ને અમારે લેટ થયું છે બહુ આવવામાં. પણ હવે હે ને ક્યારેક આવતા રહેશું. તો જનકભાઈ આવજો પાછા ક્યારેક. આશુબેન આવો ને કોરડા ત્યારે આવજો પાછા. હા હાલો તો તમે આવજો હો ક્યારેક નિશા કોરડા આવો ને એટલે આવજો પાછા. હવે તમે જોયું છે ને ઘર? હા તો આવજો ક્યારેક. સારું હાલો તો હવે આપણે જઈએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ જનકભાઈની ઘરેથી આપણે હવે આવ્યા હતા ને ડાયરેક્ટ પછી ઘરે જ વ્યા બીજા ત્યાં ગયા નહોતા. તો અત્યારે હે ને ભાઈ 6:30નો સમય થઈ ગયો છે અને ભાઈ હે ને બહુ મજા આવે છે. અત્યારે વાતાવરણ બહુ મસ્તનું થઈ ગયું છે. જો અહીંયા જો મારા મમ્મી છે ને ભાઈ કંટોલાનું શાક બનાવે છે અને અત્યારે મોળે છે. કાંબા કંટોલાનું શાક હમણાંથી આપણે ક્યારેય ખાધું નહોતું. હા કેવું લાગે કંટોલાનું શાક? શરીર માટે સારું ને? બધા એમ કહે કે કંટોલાનું શાક હે ને ભાઈ શરીર માટે બહુ તંદુરસ્તી અને દવા કામ કરે ને એવી રીતનું આ કંટોલાનું શાક કામ કરે છે. તો હે ને ભાઈ કાલ ગયા હતા ને તો મામાનો ઓલેથી ઘણા બધા ગોટીને લાવ્યા. તો જે થોડાક હતા ને શિવાના હતા ને એ બધા ખાલી કરી નાખ્યા છે. કાકર પાડીને જો આ એટલા રહ્યા. બાકી જો ઝીણી ઝીણી કટકી કરીને બનાવે તો હે ને ભાઈ સડી જાય મસ્તની. અને અમુક છે ને ભાઈ આખી શીરુની બનાવે. અને આથી પહેલાં અમે એક મોટો બ્લોગ બનાવેલો છે કંટોલાની રેસીપીનો, એ આ વિડીયો પહેલાં આવી જશે. અને આજે હે ને કટિંગ કરીને બનાવ્યું તો હે ને મજા આવે ખાવાની. અને જે પહેલો વિડીયો આવશે ને એમાં મેં આખા કંટોલાનું શાક બનાવેલું છે ભરીને. અને એ પણ શાક બહુ મસ્તનું ખેલું છે, તમે જોજો અને કોમેન્ટ કરજો કે એ કેવું ખેલું છે. અને બકાલામાંથી ઘણું બીજું લાવેલા છે. સોળી લાવેલ લાગે, સોળી હે ભાઈ જો મસ્તની કિલો સોળી છે. અને આવું બધું બકાલોનું કામ હાલે પછી બને છે શાક. બોલો ધારાબેન. જો ધારાબેન છે ને અમારે અત્યારે સાડી પહેરીને જોવા રમે છે. હવે જનકબેન વાળી ક્યાં ગયેલા? તો વિડીયો જોવા કે આશુબેન ને એના હે ધારાય હે ને ભાઈ વિડીયો એના જોતી હોય છે. તો આજ બહાર ગયેલા હતા ને તો એને ઓલે જાતા આવ્યા છે અને બહુ મજા આવી છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વિડીયો નાનો બનાવ્યો તો તમને જોવાની મજા આવે. તો મળશું ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ બધાને.